એ ભગવાન કૃષ્ણ જ્યારે ખબર પડી કે ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે કાલે 5 માંથી એકને મારી નાખવાની, ભગવાન દોડતા અર્જુનના તંબુમાં પહોંચ્યા કે અર્જુન જો ઊંઘી નહીં શકે ચિંતામાં તો દિવસનો થાકેલો છે ને આવતીકાલે પાછું યુદ્ધમાં લડવું છે, લાય ને પહેલા એને હિંમત બનાવ. પણ ભગવાન જ્યારે તંબુમાં પેઢા તો જોવે છે ખરાટા લે છે, ઘસઘસાટ ઊંઘે. ભગવાનને થયું કે આને ખબર નથી એટલે હોઈ ગયો, એમાં ખબર હોય તો ભીષ્મની પ્રતિજ્ઞા કદી ખોટી ના પડે. અને ભીષ્મ જો મહારથી પ્રતિજ્ઞા કરે તો ઊંઘ આવે? હું તમને કહું છું, કોઈ સાંજે ફોન કરે રાત્રે 10:30-11 વાગે, તમે ઊંઘવા જતા હો, ભલે એને મજાક કરી હોય, અપ્રેલ ફૂલ, પણ એટલું કહે કાલે જોઈ લઈશ અને ફોન મૂકી દે, પછી સાચું બોલજો, રાત્રે ઊંઘ કેવી આવે? બીજા દી ભલે યાદ આવે કે આજે 1 એપ્રિલ, પણ ખાલી એટલું કોઈ કહી દે કે કાલે જોઈ લઈશ તો ઊંઘ ના આવે. બાપ કોણ છે હું છે? અર્જુનને આ બધી ખબર હતી તો એ ઊંઘી ગયેલો. ભગવાન જગાડે છે ને પૂછે છે કે હુઈ ગયો? ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરી છે ખબર નથી? અર્જુન કે ખબર છે, 5 માંથી એકને મારવાના છે ને ભાનુમતી ભાભીને આશીર્વાદ દેવાના છે. તો ભગવાન હામે જોઈ રહ્યા કીટશે કે કઈ માટીનો છે તો એ તને ઊંઘ આવે? અર્જુનના આંખમાં જળજડિયા આવ્યા ને એક વાક્યમાં જવાબ આપીને ચૂપ થઈ ગયા કે ગોવિંદ મને ખબર છે મારા માટે આપ સદા જાગો છો. જો આનું નામ ભરોસો કે મારી સાથે મારા પ્રભુ છે, એ મારા માટે હંમેશા સજાગ છે. હું કામ ઊંઘ બગાડી આરામથી સુઈ ગયો, બોલો આપણને ઊંઘ આવે? આને ભરોસો કહેવાય. આપણે તો બધે ફાફા મારીએ, આ ઉપાય તે ઉપાય, બધા ઉપાય ખોટા થાય ને પછી એ ભગવાન. અર્જુન પહેલાથી આવી ગયો, ભગવાનને થયું કે આની ઊંઘ બગાડી મેં ખોટી, વાત મારા ભરોસે હોય તો ભગવાન કે હુઈ જા, કાલનું કાલ જશું, વાંધો નહીં. અર્જુન પાછી ચાદર ખેંચીને હુઈ ગયો, પણ ભગવાન તંબુ બહાર એકલા દાંત કાઢે ઉભા હવે કે ત્યાં લાંબી કરીને મારી સા ઉડાડી, વાંધો નહીં. ભગવાન ત્યાંથી દોડતા આવ્યા ભાનુમતીની સામે. ભાનુમતી કુરુક્ષેત્ર નજીક આવી ગઈ હતી પગે લાગવા, દુર્યોધનની ઘરવાળી. ભગવાન બેવાઈ થાય. એક તો અડધી રાત્રે છત્રાણીઓ રાજકુમારીઓ કદી બહાર ગામ નીકળે નહીં, મર્યાદા પ્રોટોકોલ, અને એમાં નીકળ્યા હોય ને સામે બેવાઈ મળે કેવી દશા થાય? તો ભાનુમતી તો બહુ એકદમ શરમાયા અને ગભરાયા કે ઈ સામે ક્યાં છે? ભગવાન પૂછે છે હવાર નથી પડવાની, અધી રાતે ક્યાં નીકળ્યા? કે અમને હુકમ કર્યો છે દાદાને પગે લાગવા. તો ભગવાને કે યુદ્ધભૂમિ છે, હજારો મસ્તક જ્યાં ત્યાં પડ્યા છે, હાથ પગ કપાયેલા. જે ક્ષત્રિય કુમારો તમારા પતિ માથા કપાવે છે, રથ નીચે ચગદીન પગના ઠેવે ચડાવીને તમારા સ્વાર્થ માટે જાઓ છો. ભાનુમતીનું હૃદય ઢીલું પડી ગયો કે બાપ, એ સૈનિકોનો પોતાનો કોઈ વેર નથી, મારા ધણી માટે લડે છે. એ વીર ક્ષત્રિયોને હું નમસ્કાર ના કરું, શ્રદ્ધાંજલિ ના આપું તો રાતના અંધારામાં રથ નીચે ચગદીને જાઉં. તો ભાનુમતી સારથી નહીં ગઈ, રથ પાછો લઈને માન નથી પગે લાગ્યો, એ તો હુકમ કરે. રથ લઈને પાછી વળી ગઈ અને ભગવાન દાંત કાઢે છે કે આશીર્વાદ દ્રૌપદીને અપાવું, તને નહીં. અને ખેલ નાખ્યો. એ રાત્રે ભગવાન આખી રાત હડિયાપટ્ટી કરી, ભોજને ન કર્યું, ઊંઘ્યા નહીં. આનું નામ પ્રેમ. જઈને દ્રૌપદીને જગાડી, ટૂંકમાં બધી વાત સમજાવી ને કહે છે ચાલો મારી વાય વાય. હું તમને ખ્યાલ આપું, દુર્યોધનની સેના 33 લાખ અને પાંડવ સેના 21 લાખ. હવે 33 લાખ લોકોને તંબુઓમાં વસાવવા હોય તો કેવડી મોટી જગ્યા જોઈએ? કુંભમેળાથી નાનું હોય? હજારોની સંખ્યામાં તંબુ હોય. બચ્ચે લડવા માટે મેદાન, આ છેડે પાંડવોનો પડાવ ને સામે છે કૌરવનો પડાવ. હવે અડધી રાત્રે દ્રૌપદીને આ દિશાથી હામા છેડે લઈ જવાનું અને હજારો તંબુઓની વચ્ચે ભીષ્મદાદાના તંબુમાં લઈ જઈને પગે લગાડે.
આ ખેલ તો દ્વારિકા વાળો જ નાખે બાપ, બીજાની તાર. ભગવાને કાળી કામડીથી મોઢું ઢાંકી લીધું, હાથમાં લાકડીને ફાણસ લીધી, ખવાસનો રૂપ ધારણ કર્યો. મહારાણીઓ પાસે કોઈ પુરુષનું રહેવું હોય તો માથું ઢાંકીને રાખવું પડે. જૂના જમાનામાં ક્ષત્રિયનો રિવાજ હતો. દ્રૌપદીને કહે હું બોલીશ નહીં, મારું આવાજ બધા ઓળખી જાય છે, ઈશારો કરીશ. ભગવાન આગળ થયા. દ્રૌપદીમાં દુર્યોધને કવડાઈ રાખ્યું તો બધા પહેરેદારોને મારાની આવે છે. તો પહેરેદારો તરત જ રસ્તો કરતા ગયા. ભીષ્મ દાદા બેઠા છે, બાળ જોઈને પલાઠી વાળીને ભગવાનનું નામ લે છે કે આવે તો એને આશીર્વાદ આપું, પછી ઊંઘું. ભગવાન બહાર ઉભારી ઈશારો કર્યો દ્રૌપદીને કે આ તંબુની અંદર. દ્રૌપદી જઈને ભીષ્મ દાદાના ખોળામાં માથું મૂક્યું, પ્રણામ કર્યો. દાદાએ આંખ ઉગાડી, થયું કે ભાનુમતી આવી છે, હસ્તનાપુર એટલા દૂરથી પગે લાગવા, હવે એને તો આશીર્વાદ આપવો જ પડે. માથે હાથ મૂકીને કહે છે દીકરી અખંડ સૌભાગ્યવતી. દ્રૌપદી માથું ઊંચી લીધું, સામે જોઈને પૂછ્યું કે દાદા આશીર્વાદ હાચો કે પ્રતિજ્ઞા? અને ભીષ્મ દાદા આંખો ચોળવા માંડ્યા કે સ્વપ્નું દેખાણું. ભાનુમતી આવવાની હતી, દ્રૌપદી કઈ બોલી ન શક્યા. હજી જાગું છું, સ્વપ્નું ક્યાં થયું હોય? તો મગજ તો સારું છે ને મારું. દ્રૌપદી ફરી ટકોર કરે છે કે દાદા જવાબ નથી દેતા, શું દ્રૌપદીને ખાનદાનની બહુ નથી ગણી તમે? અને દાદા ભાનમાં આવ્યા કે સાચી દ્રૌપદી છે. દાદા હૃદયથી બહુ ઢીલા હતા, બહારથી કઠોર લોખંડી, નારિકેલ સમાકારા દ્રષ્ટે શ્વેતજાના. આવા સજ્જન પુરુષો બહારથી નારિયેળ જેવા હોય, અંદર કોપરું હોય. દુર્જન લોકો બોર જેવા હોય, બહારથી બહુ હુંવાળા દેખાય, અંદર ઠુડિયું હોય, અંદરથી કપટી હોય, કઠોર હોય. ભીષ્મ દાદાની આંખમાં જળજળી આવે કે બેટા આશીર્વાદ બહુ સારી જગ્યા પહોંચ્યો છે, આશીર્વાદ સાચો થશે, હૈયાથી નીકળ્યો છે. પ્રતિજ્ઞા મેં ગુસ્સામાં આવીને લીધી હતી, કોઈને નહીં, મારું વચન આપું છું બેટા, તારું સૌભાગ્ય અખંડ રહેશે. ભીષ્મ દાદા એકદમ ભાવુક થઈ ઉઠ્યા કે સારી જગ્યા આશીર્વાદ પહોંચ્યો, ખોટી જગ્યા જતો હતો. પણ ભીષ્મ પૂછે છે બેટા તું એકલી ના આવી શકે, તને લાયો કોણ? અને દ્રૌપદીના આંખમાંથી આંસુ છલકાણા કે મોટા મોટા યોગીઓ જેની ચરણ ધૂળ માટે તરસતા હોય, મારો નોકર થઈને, સેવક બનીને લાગી ન આવે બા. અને દ્રૌપદીના આંખમાંથી આંસુ ટપકી ગયા. ભીષ્મ ઊભા થઈ ગયા કે બેટા તારા આંસુ એ કહી દીધું આ ધંધો કોણે કર્યો, ઓલો કાઢ્યો જશે. ભીષ્મ બહાર નીકળ્યા, ભગવાનની કામડી જૂટવી લીધી અને ઠપકો આપ્યો, આવા ધંધા કરો છો, મારી પ્રતિજ્ઞા ખોટી પડાય જો જવે કાલે તમારી. તો ભગવાન કહે છે આજનું હિસાબ પત્યું ને, કાલનું કાલે જશું. અને ભગવાન ઠપકો આપે છે ભીષ્મને કે આવી પ્રતિજ્ઞા કરીને મારા અર્જુનને મારી નાખું છે. ભગવાન જેને મારો કહે એને કોણ મારી શકે? અને ભગવાન જ્યારે આવું બેધક પ્રશ્ન પૂછ્યો તો ભીષ્મ દાદાના આંખમાંથી દળદળ આંસુ બેહી ગયા કે ગોવિંદ આવું ના બોલ, મને બાપાએ આશીર્વાદ આપ્યો, ઈચ્છા મૃત્યુનો એ શ્રાપ બનીને ડંખ્યો. જો હું વહેલો મરી ગયો હોત તો મારે આ દિવસો ન જોવા પડ્યા. જે છોકરાઓ મારા ખોળા ખૂંદી ખૂંદીને મોટા થયા છે, જેની સામે દુશ્મનની જેમ યુદ્ધે ચડ્યો છું, મારું દુર્ભાગ્ય તો છું. ભીષ્મ દાદાને ગમતું નથી આ રીતે લડવું, પણ સત્ય મૂકી શકતા નથી, વચન મિથ્યા થઈ શકતા નથી, પ્રતિજ્ઞા પકડે છોડતા નથી. અને સામે સૌથી વધારે વાલું હોય તો અર્જુન, અને એની સામે જ આખો દિવસ યુદ્ધ જાય. ભીષ્મ કહે છે ગોવિંદ મારા 100 જન્મ યાદ છે, મેં કોઈ પાપ નહોતું કર્યું, પણ મારો આખો જન્મ પાપીઓની રક્ષા માંગ્યો છે. પાપીની રક્ષા કરવાથી પાપીના તમામ પાપની જવાબદારી રક્ષા કરનાર ઉપર આવે. તો ભીષ્મ કહે છે ગોવિંદ હવે છેલ્લી ઘડીનો ભરોસો તૂટી ગયો છે. પ્રાણ પ્રયાણ સમયે કફાત પિત્તય કંઠા અવરોધન વિધુ સ્મરણમ કુતસ્તે. કદાચ મારા મૃત્યુ સમયે કફવાત પિત્ત મારા કંઠમાં આવી જાય ને આપનું નામ ન લેવાય તો મારી સી ગતિ થશે. કૃષ્ણસ્તુદી પદ પંકજ પંજરાંતે અદેવ મેં વિશદ માનસ. અત્યારથી ભગવાન મને સ્વીકારી લો. ભીષ્મના આંખમાં આંસુ, આવા લોખંડી પુરુષના આંખમાં આંસુ, એમને પશ્ચાતાપ છે, આઘાત છે કે હું સત્ય છોડી શકતો નથી, વચન મિથ્યા કરી શકતો નથી, પાપ મારું હૃદય કદી કબૂલતું નથી, પણ મારી પ્રતિજ્ઞાના લીધે મેં પાપીઓની જ રક્ષા કરી. હું કોના માટે લડું છું ગોવિંદ? હવે છેલ્લી ઘડીની ચિંતા થઈ કે શું મારું મોત બગડશે?
ભગવાન એ વખતે ભીષ્મ દાદાને હૃદય સરસો ચાપીને કહે છે કે દાદા ચિંતા ના કરો, હું આપના હૃદયને ઓળખું છું, છેલ્લી ઘડી હું તેડવા આવીશ. ભલે બહારથી ભૂલો થઈ પણ એમનું અંતર નિર્મળ છે. અંતરની દાનત કદી ખરાબ નથી. બહારથી જે થયું એમની મજબૂરીઓ હતી, એમની પ્રતિજ્ઞા આડે આવી. એટલે ભગવાને વચન આપ્યું કે દાદા આવીશ. ભીષ્મ દાદા 2 મહિનાથી બાણની સૈયામાં અધર લટકીને પડ્યા છે. અન્ન જળ વગર એક ટીપું લોહી નથી દેહમાં નીતરી ગયું છે, પણ છતાં વાટો જુએ છે કે પ્રભુ આવશે. દઢઈન ચરણન કરો ભરોસો, દઢઈન ચરણન કરો, દઢઈન ચરણન ચરણ તેરો ભરોસો, દૃઢ ઇન ચરણ કેરો, દૃઢ ઇન ચરણ કેરો ભરોસો, દૃઢ ઇન ચરણ કેરો. સાધન और नहीं कहा कह द्विविध आंधरो, सुर कहा कह द्विविध आंधरो, सुर कहा कह द्विविध आंधरो, सुर कहा कह द्विविध आंधरो. बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरण દઢઈન ચરણ કેરો, દઢઈન ચરણ કેરો ભરોસો, દઢઈન ચરણ દઢઈન ચરણ કેરો ભરોસો, દઢઈન ચરણ કેરો. ભગવાન પાંડવોને લઈને આયા કુરુક્ષેત્રમાં, સાથે દ્રૌપદીજી આયા. યુધિષ્ઠિરને કહે છે જે જ્ઞાન લેવું હોય લઈ લેવો, આજે દેહ છોડશે. યુધિષ્ઠિર જેટલા પ્રશ્નો પૂછે છે બધા પ્રશ્નોના જવાબ ભીષ્મ દાદાએ સરસૈયામાં પડ્યા આપ્યા છે. એ વખતે દ્રૌપદીથી ન રહેવાનું, હાસ્યા. યુધિષ્ઠિર કહે છે દ્રૌપદી સારું નથી લાગતું, કેમ હસો છો આગળ? તો દ્રૌપદી કહે છે ત્યારે તમને આ જ્ઞાન ઉપદેશ કરી રહ્યા છે. જ્યારે દુષ્ટો મારા લુગડા ખેંચતા હતા ત્યારે હું બૂમ પાડતી, આ જ્ઞાન ક્યાં ગયું હતું? ભીષ્મ દાદાના આંખમાંથી અશ્રુ આવી ગયા કે બેટા મોત ના બગાડ. મેં દુર્યોધનનું અન્ન ખાધું એટલે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી. હું તને ન્યાય ના આપી શકું બેટા, એનું મને દુઃખ છે. આ સરસૈયામાં પડ્યો છું, ભોગું છું આ વેદના. અમારા આ જન્મના પાપો છે, જૂના જન્મોમાં મેં પાપ નથી કર્યા. ભીષ્મ દાદાએ પોતાનો બચાવ કર્યો કે મેં દુર્યોધનનું અન્ન ખાધું એટલે મારી મતિ ભ્રષ્ટ થઈ, હું નિર્ણય ના લઈ શક્યો. પણ તોય લોકો થોડી છોડે. ઘણા વિદ્વાનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે એ જ રાજમહાલમાં બેદુરજી રહેતા હતા અને બેદુરજી વડાપ્રધાન. ભીષ્મ દાદા તો કોઈ સત્તા ઉપર નથી. વડાપ્રધાન સૌથી વધારે ભ્રષ્ટાચાર કરી શકે.
પણ વિદુરજીએ દુર્યોધનનો દાણો નથી ખાધો જિંદગીમાં. જંગલમાંથી કંદમૂળ લાવે, કંઈ ન હોય તો પાંદડા લાવે, ભાજીને બાફીને ખાય, પણ દુર્યોધનના લાડવાને હાથ અડાડ્યું. વિદુરજી મહારાજ સપત્નીક છે, છોકરાઓ છે, સદગ્રસ્તી છે, તોય એ નિભાવી શક્યા. તો તમે ફકડ ચંદગીરધારીના લોટાના થાળી તમે કેમ લાડવા ખાતા હતા? વિદ્વાનો તો આજે પ્રશ્ન કરે છે કે ભીષ્મ દાદાને જો ખબર હતી કે પાપીનો ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય તો ખાધું કામ. ખેર જે હોય, જગત ભલે ઘેરે પણ જગદીશે ક્ષમા કર્યો છે. અમે અમારી ટેવ છે કે દરેકના દોષ પહેલા પકડીએ. ભગવાનનો સ્વભાવ છે કે દરેકના ગુણ પહેલા જોવે. આ જગતમાં અને પરમાત્મામાં પૂરો પશ્ચિમ છે. ઘણા લોકોને થતું હશે કે ભગવાને બરાબર ન્યાય તેઓ, અરે ન્યાય ભગવાન શું મેજિસ્ટ્રેટ છે? મેજિસ્ટ્રેટ નથી, યાદ રાખજો. તમેવ માતા ચ પિતા તમેવ બંધ. પહેલો જ શબ્દ માં કેમ કીધું ભગવાનને ઋષિઓએ? તમેવ માતા. ગીતામાં ભગવાન કહે છે માય હું છું ને બાપે હું છું. મામી ઉનેર મહાદ બ્રહ્મ તસ્મેત ગર્ભ દદામ્યામ. જે પ્રકૃતિમાં તમામ જીવો જન્મ લે છે એ પ્રકૃતિ એ હું પોતે છું, અને એનો જન્મ આપનારો પિતા પણ હું જ છું. આ ભગવાન પોતે બોલ્યા. તારે તો કેવું ઋષિઓ, તમે માતા ચ પિતા તમે. હવે મા બાપ હોય તો મજિસ્ટ્રેટ ના હોય, ને મજિસ્ટ્રેટ હોય એ મા બાપ ના હોય. મજિસ્ટ્રેટ ફાંસીની સજા કરી શકે, માં કરે? માં ના કરે. મજિસ્ટ્રેટે કરી હોય તો માં માફી માંગે કે એક બાર માફ કરો. ભગવાનનો બહુ દયાળુ સ્વભાવ છે. ભૂલ થતી હોય તો આપણા તરફથી, ભગવાન તરફથી નથી. પણ ભૂલો એટલે થાય છે કે સત્સંગ હૈયે ઉતરતું. ભીષ્મ દાદા યુધિષ્ઠિરને કહે છે રાજાને બહુ ભાગ્યશાળી છો, એને મેં શું તજે સાક્ષાત કૃષ્ણો દર્શન માંગત. આ તમારી પડખે ઊભા છે અને મારા સૌભાગ્ય એટલા કે આજે છેલ્લી ઘડી મને દર્શન દેવા. ભગવાનની સ્તુતિ કરી ભીષ્મએ તો રડ્યા છે કે મારા માટે પધાર્યા, હું ઊભો થઈને પ્રણામે ન કરી શકું, અને હાથ ખાલી છે તો આપના ચરણે ભેટ ન ધરી શકું. બહુ મોંઘેરા મહેમાન આવે તો ભેટ ધર્યા વગર ચાલે? ઉભા થઈને આવકારો તો આપો. ભીષ્મ બાણસૈયામાં સૂતા છે, ઉભા થવાની શક્તિ જ નથી શરીરમાં, એટલે રડ્યા છે કે ગોવિંદ એટલી કરુણા આપની. ભગવાન પગ પાસે ઉભા છે, કેમ આડાવરા ઉભા રહે તો દર્શન ન થાય ભીષ્મ. તો ભીષ્મ કહે છે હાથ ખાલી છે, પણ પ્રભુ મારી મતિ આપું છું, મારું હૃદય આપું છું, એ સિવાય મારી પાસે આજે કંઈ નથી. ઇતિ મતરૂપ કલ્પિતા કૃષ્ણ ભગવત સાત્વતી પુંગવે વિભૂમની. અમે ભગવાનને ફળ આપીએ કે જળ આપીએ કે ધૂપ દીપ આપીએ એ અમારું નથી, એ ભગવાનનું બનાવેલું સંસારનો પદાર્થ છે. ખરેખર સાચી ભેટ તો ત્યારે જ ધરાય જ્યારે આપણું હૃદય સમર્પિત થાય, આપણી મતિ સમર્પિત થાય. અમે ભગવાનને ફૂલ ચડાવીને પાછા આવીએ, હૈયું પાછું લઈ આવીએ, થોડું ભોગ ધરાઈને આવીએ પણ હૈયું પાછું લઈ આવીએ. ખરેખર જે ધરાવા જેવું છે એ ધરાવતા નથી, એ ભીષ્મ દાદાએ ધરાવ્યું છે. છેલ્લી ઘડીએ પણ ભગવાનની રૂપ માધુરીમાં એમના નેત્રો ઠર્યા. ત્રિવન કમલમ તમાલ વર્ણમ રપિકર ગૌરવરામ. ભગવાન બહુ મીઠડા લાગ્યા છે. ભીષ્મ વિનંતી કરે છે કે સદા માટે મારા હૃદયમાં વિરાજો. ભગવાનની પ્રતિજ્ઞા તોડાવવા માટે ભીષ્મ એટલો ખતરનાક યુદ્ધ ખેલ્યા ભગવાનની સામે, અર્જુનની સામે. અર્જુન મૂર્છિત થઈને પડી ગયો. હવે અર્જુન બાણને ન રોકે તો પછી એ બાણ ભગવાન શ્રી કૃષ્ણ આવીને ભાગવા માંડ્યા. છાતીમાં ભગવાને કવચ બાંધેલું રક્ષણ માટે.
દોરીમાં બાણ વાગતા કવચની દોરી કપાઈ ગઈ તો કવચ એક બાજુ લટકી ગયું. અને ભીષ્મ આંખ મીચીને બાણ વરસાવતા હતા તો બાણો આવીને ભગવાનની છાતીમાં ભોકાયા. લોહીના છાંટા ઉડ્યા તો ભગવાનનું મોઢું પોતાના લોહીથી લાલ થઈ ગયું. ભગવાન પાછા વળીને જોયે છે કે અર્જુન કરે છે શું? આટલા બધા બાણો મારા ઉપર હવે રોકતો કેમ નથી? તો જોયે છે તો મૂર્છિત થઈને પડ્યો છે. અને ભગવાનને થયું કે જો મારી પ્રતિજ્ઞા નહીં તોડું તો આ ભીષ્મ મારી નાખશે મારા અર્જુનને. રથમાંથી કૂદી પડ્યા. રથનું તૂટી ગયેલું પૈડું હતું ઉપાડીને દોડ્યા અને ભીષ્મને લલકારે છે ગોબારો. ભીષ્મે આંખું ગાડી કે ગોવિંદ આયા રથનું પૈડું લઈને એની પ્રતિજ્ઞા તૂટી ગઈ હતી. તો ભીષ્મ દાદા કહે છે આવો દ્વારિકાધીશ આવો, તમારા હાથે મોત ક્યાંથી? તો ભગવાન પૈડું ફેંકીને પાછા વળી ગયા કે મારવા થોડો આવતો હતો. યુદ્ધમાં બંને બાજુથી યોદ્ધાઓ ઠાકા મારીને હસ્યા કે આ શું કરે છે આ બંને મહાપુરુષ. ભગવાન પાછા વળ્યા તે વખતે પોતાની છાતીના બાણ ખેંચી ખેંચીને બહાર કાઢીને ફેંક્યા. અને ભીષ્મ જોવે છે આ દ્રશ્યને એ વખતે ભીષ્મના આંખમાં અશ્રુ આવ્યા હતા કે પ્રતિજ્ઞા તો મેં તોડાઈ પણ મેં અપરાધ કર્યો. આજે સરસૈયામાં પડ્યા રડ્યા છે કે ભગવાન મેં જગનને અપરાધ કર્યું હતું તેથી મારા બાળો આપની છાતીમાં વાગ્યા, આપના જ લોહીથી મોડું લાલ. પણ તોય પૈડું ફેંકીને આપ હસતા હસતા પાછા વળી ગયા, મારા ઉપર હાથ ન ઉપાડ્યું. આમ જીવો ઉપર એટલી કૃપા કરો છો, એટલી કરુણા કરો છો. સગો દીકરો પણ હરકત કરે ના તો બાપ માર્યા વગર ના છોડે. પણ તે દિવસ મેં એવું કૃત્ય કર્યું તો છતાં હસતા હસતા પાછા વળ્યા. રથનું પૈડું લઈને મારા હૈયામાં સમાઈ જાવ પ્રભુ, હું સદા આપને એ જ મુદ્રામાં જોયા કરું. ભીષ્મને ઘટના યાદ આવી. ભીષ્મ ચતુર્ભુજ નારાયણનું ધ્યાન ધરતા હતા તો ભગવાન ભીષ્મ દાદાને ચતુર્ભુજ રૂપે દેખાણા. શ્રી કૃષ્ણ 4 હાથ નથી, માનવ શરીર છે 2 હાથના જ. પણ કૃષ્ણે લસત પીત પટે ચતુર્ભુજે પુરે સ્થિતે મિલે દ્રગ્વે ધારે. સુખદેવજી કહે છે ભીષ્મ દાદાએ ભગવાનને ચતુર્ભુજ રૂપમાં જોયા છે. જેવી ભાવના હશે ભગવાન એવું જ પૂર્ણ કરે છે. ભીષ્મે ભગવાનના સ્વરૂપને એ પધરાવીને આંખો મીચી ભગવાનમાં સમાઈ ગયા. આકાશથી દેવતાઓ ફૂલ વરસાઈને બધાવે છે. દ્વારિકાધીશ કી જય. ભીષ્મનું મહાપ્રયાણ થયું. પાંડવે એમની અંતિમ વિધિ કરી. ધન્ય છે ઓ મૃત્યુ જ્યારે સાક્ષાત ભગવાન સામે ઉભા. જગતમાં બધા મરે છે પણ અમુક મૃત્યુ વંદનીય હોય, અમુક મૃત્યુ વખાણવા જેવું હોય, બાપ ગર્વ લેવા જેવું હોય, અમુક મૃત્યુ ધિક્કારવા જેવું હોય છે. જો આ ભીષ્મ દાદાનું મૃત્યુ, યોગીઓના મૃત્યુ, સંતોના મૃત્યુ, વંદનીય મૃત્યુ. એક મૃત્યુ અમારા જુવાન છોકરાઓ અત્યારે સીમા ઉપર દેશ માટે પોતાના લોહીની હોડી રમે છે. એ મોત છે પણ દેશ ગર્વ લે છે. નજરની સામે એક જવાનની આરતી ઉઠે છે તોય બીજો જવાન એની જગ્યા ફટ લઈને રાઇફલ હાથમાં લઈને ઉભો રહી જાય છે. એ જગ્યા ખાલી થવા દેતા નથી યોદ્ધાઓ. -ડિગ્રીમાં 50, 40, 50 ટેમ્પરેચર માઇનસમાં હોય છતાંય બોર્ડરમાં ઉભા હોય છે અમારા છોકરા. ઉનાળામાં 48 ને 49 ડિગ્રી ધગધગતું રણ પ્રદેશ, રાજસ્થાનની બોર્ડર, એ અમારા દેશના જવાન છોકરાઓ. ઘરમાં ટીવી હોય તો એ લોકો બૂમાબૂમ કરે ગરમી ગરમી ગરમી. અને એ બોર્ડરમાં એ લોકો એ મૃત્યુ વખાણવા જેવું હોય. ઘણા લોકો કુકર્મ કરે, અને ન્યાયાધીશોને ફાંસીની સજા આપે. આ ધિક્કારવા જેવું મોત.
કુકર્મ કરીને ભાગતા હોય, પોલીસ સાથે અથડાતા હોય, એન્કાઉન્ટરમાં મળે કૂતરાની મોત. મનુષ્ય પોતાનું જીવન વ્યર્થ જાય બાપ. બહુ ભાગથી મળે છે, ભગવાને આપ્યું હોય, અને આપણે જો એમને ગુમાવી દઈએ તો મોત શું કામ? જન્મ તો ભગવાને દીધું છે, પણ મરતા આવડે એ ભાગવતી શીખવાડે છે. જો જીવતા આવડે એ શીખવું હોય તો રામચરિતમાનસ ખોલજો, અને મરતા શીખવું હોય તો ભાગવત શીખો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, એવું જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર, હું દિન રાત ભજન તારા ગાયા કરું. દિન રાત ભજન કરો. રહે અંત સમય તારો ધ્યાન, પ્રભુ એવું માગું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી હું માગું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. ભીષ્મના મહાપ્રયાણ પછી ભગવાન પાંડવોની વિદાય લઈ દ્વારિકા પધાર્યા. પછી પરીક્ષિતજીનો જન્મ થયો. પરીક્ષિત જન્મતાની સાથે આંખ ઉઘાડીને ચારે બાજુ જોવા માંડ્યા. જન્મ સમયે જે હાજર હતા એ બધાના મોઢા જોવે છે. આ કારણથી પરીક્ષિત નામ પડ્યું. પરિતઃ ઈક્ષણમ, પરિતઃ એટલે ચારે બાજુ, ઈક્ષણમ એટલે જોવું. જન્મતા જ સૌથી પહેલું કાર્ય બધાના મોઢા અમે જોયા, એટલે નામ પરીક્ષિત પાડવામાં. અને ભગવાને ઘરમાં રક્ષણ કર્યું છે, એટલે ધૌમ ઋષિ કૃપાચાર્ય બીજું નામ પાડ્યું વિષ્ણુ રાત. જન્મ પત્રિકા તૈયાર કરી. ગ્રહોનો ફળ યુધિષ્ઠિરને કહે છે, ધરતી જેવો ધીરજ વાળો અને ક્ષમા વાળો થશે. સિંહ જેવો નિર્ભય અને પરાક્રમી પ્રતાપી હશે. વનમાં ઘણા બધા પશુ હોય, પણ સિંહ કોઈથી ન ડરે, બીજાને ડરાવે, બીજા બધા એનાથી ડરે. એમ સિંહ જેવો પરાક્રમ. ભગવાન રામ જેવો ધર્મ ધુરંધર, ધરતીને ચારે ચરણથી ધર્મથી પરિપૂર્ણ રાખશે. બલિરાજા જેવો ઉદાર અને દાની હશે. શિવ અને રંતદેવ જેવો શરણાગત રક્ષશ અને ઉદાર હશે. બધા ગ્રહો સારા બતાવે છે. મૃત્યુ સ્થાન રાહુની દૃષ્ટિથી દૂષિત હોવાથી સર્પદંશથી મૃત્યુનો યોગ છે. તક્ષકાદ આત્મનો મૃત્યુ દ્વિજ પુત્રોપસર્પિતાત. શ્રુતિ કહે છે
કે સર્પદંશથી મૃત્યુ પણ એ કોઈ બ્રાહ્મણના શ્રાપને લીધે સર્પદંશ થવાનો. પણ ચિંતા ના કરો. પ્રપત્તસ્ય પ્રસુપ્ત મુક્ત સંગમ પદમ મરે, છેલ્લી ઘડીએ સદગુરુદેવ પ્રાપ્ત થશે અને ભગવાનના પરમ પદને પામી જશે. મોટા ભાગે આકાળ મૃત્યુ થાય તો જીવાત્માઓ પ્રેત યોનિમાં જતી રહેશે. પણ પરીક્ષિત જેવા કોક અપવાદ હોય, ભલે આકાળ મૃત્યુનો યોગ હોય પણ અવગત્યા ન થાય, છેલ્લે ઘડે સદગુરુ મળવાના. ઘણા લોકોને થાય કે જન્મપત્રિકામાં પહેલાથી જ બધું નક્કી હોય છે તો અમારે કંઈ કરવાનું રહેવું જ નહીં. રહે છે કરવાનું. જન્મપત્રિકામાં પૂર્વના અમારા કરેલા પુણ્યો એ બતાવે છે કે આટલી બેલેન્સ પડી તમારી પાસે જૂની. અથવા જો ખરાબ આવે તો જૂની તમે લોનો હજી ભરી નથી એ બાકી બોલે. પણ નવો ધંધો કરો, નવી ડિપોઝિટ કરવું એની કોઈ ના હોતી નથી. અને જૂનું જે છે એ પણ પૂર્વજન્મમાં પહેલા કર્યું છે એનું બાકી બોલે છે. પ્રારબ્ધ કર્મ વગર ઊભું થતું નથી. જે અમે પ્રારબ્ધ કહીએ છીએ, પ્રારબ્ધવાદી ન થવું, પુરુષાર્થવાદી થવું. જૂનું જે છે એ ભલે રહેવું, પણ મનુષ્યને સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે પોતાની જિંદગીમાં ગમે તે નવું કરવાની છૂટ હોય છે અને માણસ કરી શકે. અને ભગવાને ક્ષમતા આપી છે. દુનિયાના તમામ પ્રાણીઓ કરતાં સૌથી વધારે શ્રેષ્ઠ આવડત, બુદ્ધિ અને કાર્યશક્તિ મનુષ્યને મળી છે, બીજા કોઈ પ્રાણીને મળી. આપણે હાય તોબા કરવાની નહીં. ભગવાનને પડખે રાખો અને સતત પુરુષાર્થી. પરીક્ષિત મહારાજ ધીમે ધીમે મોટા થયા. 36 વર્ષના થયા ત્યારે વિદુરજી પાછા ગયા તીર્થયાત્રા કરીને. યુદ્ધની શરૂઆત થવાની હતી ને ધનુષબાણ મૂકીને જતા રહ્યા. કેમ? વિદુરજીને કોઈ પક્ષે લડવું નહોતું એટલે. અને દુર્યોધને અપમાન કર્યું એનું. સૂતજી કહે છે વિદુરજી મહારાજ પોતે યમરાજના અવતાર છે. માંડવ્ય સાપાત ભગવાન પ્રજા સંયમનો એમ ભ્રાતુ ક્ષેત્રે વિજશ્યામ જાતે સત્યવતી સુતાત. માંડવ ઋષિએ શ્રાપ આપેલો યમરાજને કે જાઓ મૃત્યુલોકમાં 100 વર્ષ રહો માણસ થઈને. તો યમરાજ પોતાનું કારભાર સૂર્ય ભગવાનને સોંપી. યમરાજ સૂર્યના પુત્ર છે. યમરાજ અને યમના જોડકા જન્મ્યા છે. એ શ્રાપ ભોગવવા માટે 100 વર્ષ સુધી મૃત્યુલોકમાં વિદુર તરીકે રહ્યા છે. એ પાછા આયા. યુધિષ્ઠિરને બહુ આનંદ થયો, કારણ કે વિદુરજી અવારનવાર પાંડવોને ચેતવતા, બહુ સારું માર્ગદર્શન આપતા, બહુ સારી રાજનીતિના પાઠ આપતા. વિદુર માટે પાંડવોને પણ ખૂબ આદરભાવ અને વિદુરને પણ પાંડવો માટે બહુ પ્રેમ છે. ધૃતરાષ્ટ્રને પૂછે છે વિદુર કે એક જમાનો હતો તમે રાજા હતા, હું બડા પ્રધાન હતો. હવે નથી તમે રાજા, નથી હું પ્રધાન. હવે બોલો મોટા ભાઈ મજામાં? કેમ છો હવે? ધૃતરાષ્ટ્ર માંડવનો બહુ વખાણ કર્યા કે વિદુર બહુ સારા છોકરાઓ છે, રોજ સવારમાં પગે લાગવા આવે બધા, પોતાના હાથે પીરસીને જવાડે છે, હાજે રોજ પગ દબાવવા આવે છે. તો વિદુરજી પૂછે છે કે પાંડવ હવે સુધરી ગયા કે પહેલાથી હારા હતા? હું જે દિવસ તમને કહેતો હતો તેથી પાંડવ હારા નહોતા લાગતા, તમને દુર્યોધન હારો લાગતો હતો, અને હવે સત્યાનાશ કર્યા પછી હારા લાગ્યા. વિદુર કહે છે જે પાંડવો માટે તમે લાક્ષાગ્રહ ઊભું કર્યું હતું, જીવતા હળગાવા હતા તમારે, એ પાંડવોના ઘરમાં જે તમે ગાદલાઓમાં હુઓ છો ને એ પગ દબાવે ઊંઘ હારી આવે છે. જે પાંડવો માટે તમે ઝેરના લાડવા કરાવ્યા હતા એ પાંડવોના ઘરમાં ચોખા ઘીના ઉડારો છો, બહુ ભાવે છે. મરી જાઓ પાણીમાં ડૂબીને. તમારા પાપનો બદલો યુધિષ્ઠિર સેવાથી આપી રહ્યો છો. ધૃતરાષ્ટ્ર રડી પડ્યા છે કે વિદુર હું પછતાવું છું, હું પાપી છું, મેં ખોટું કર્યું છે, પણ થઈ ગઈ મારી ભૂલ, હવે શું કરું? વિદુર કહે છે પાછા સિંહાસનમાં બેવું છે તો યુધિષ્ઠિર સમજાવીને તમને ગાદી અપાવી દેવું, એ મારું માને છે. ધૃતરાષ્ટ્ર કહે છે દાજામાં મીઠું શું છાંટે છે? વિદુર તું ભાઈ છે કે કસાઈ છે? વિદુર કે ભાઈ છું એટલે આવ્યો છે ને તમારું મોઢું જોવાનું આવું પાછું. પહેલા તમને કૌરવ બહુ વાલા લાગ્યા હતા, હવે પાંડવો વાલા લાગ્યા. આત્માનું કલ્યાણ ક્યારે કરવું છે? વિદુર કહે છે જિંદગીના 8 દિવસ બચ્યા છે, 8મા દિવસે મરવાના છો, સુધારવું હોય તો મરણ સુધારી લે. ધૃતરાષ્ટ્ર ગભરાયા.
કારણ કે વિદુર તો યમરાજ છે, બધાને ચોપડાની ખબર છે. ધૃતરાષ્ટ્ર કહે છે મારે ગંગા કાંઠે જઈને ધ્યાન કરવું છે, પણ અંધ છું, પત્ની આગમાં પટ્ટી બાંધીને બેઠી છે, મને કોણ લઈ જાય? વિદુર કે હું લઈ જાઉં, હાલો. તો વિદુર અડધી રાત્રે ગંગા કાંઠે લઈ ગયા એ લોકોને. ખાવા પીવાનું છોડીને ભગવાનના ધ્યાનમાં લાગ્યા બંને. યુધિષ્ઠિર પગે લાગવા સવારમાં આવ્યા, ધૃતરાષ્ટ્ર મળ્યા નહીં, શોધખોળ કરી, ખબર ન પડી. તો અન્નજળ છોડ્યું કે જ્યાં સુધી મારા વડીલો નહીં મળે હું અન્નજળ નહીં લઉં. આ જો એટલે યુધિષ્ઠિરે ધર્મરાજ કહેવામાં આવ્યું છે. ઘણા લોકો પ્રશ્ન કરે છે કેટલી હદે જુગાર રમે કે ઘરવાળી લઈ દાવમાં મૂકી દે છે ને ધર્મરાજ. હું કહું છું ને, ભીષ્મ ઉપર બહુ મોટો કલંક કે દ્રૌપદીને લુગડા ઉતારતા હતા ને આને આજ બેઠા રહે. અરે તમારાથી કઈ નતું તો ઊભા થઈને એક બાજુ જતા રહો, આ દ્રશ્ય જોવાય, બેહી રહેવાય. આ બહુ મોટું કલંક. એમ બહુ મોટું કલંક એ દુષ્ટ ઉપર જુગાર રમવાનો છે. પણ હું કહું છું દુનિયામાં 100% સદગુણી કદી કોઈ પેદા થયા નથી. દુનિયામાં 100% દુર્ગુણી કદી કોઈ પેદા થયા નથી. સજ્જન પુરુષ કોને કહેવાય? જેમાં 99 સદગુણ હોય, એકાદ દુર્ગુણ હોય. એકાદ દુર્ગુણને લીધે એને બખોડીને નંખાય. અને એકાદ સદગુણ હોય તો પાપી અને દુર્જનને બખાડવાના ન હોય. ઘણી વાર આવી ભૂલો કરે છે લોકો. ભયંકર પાપી ને દુર્જન લોકોને એકાદ સારા ગુણ હોવાને લીધે આકાશમાં ચડાવે, મહિમા મંડિત કરે. ભીષ્મમાં એક છોકરો ગમે એટલું રૂપાળો હોય અને માં ગમે એટલી સરસ શણગારે, પછી છોટે કાળું ટપકું કરી દેવું પડે. એમ ઘણા ભગવાનના દીકરાઓ બહુ રૂપાળા આવે છે સંસારમાં, પણ ભગવાને એક કાળું ટપકું કરીને મોકલી દે છે કે કોકની નજર ના લાગે. એટલે મહાપુરુષોમાં, ક્યારેક સત્પુરુષોમાં, સંતોમાં એવું કંઈક ટપકું દેખાય તો બાપ એનાથી તમે ખોટો અર્થ ના કરી. એક મોટી ભૂલ ભીષ્મ દાદાની છે તો એક મોટી ભૂલ યુધિષ્ઠિરની પણ થયેલી છે. અને ભૂલ એ મનુષ્યનો સ્વભાવ છે કે ભૂલ કરે ક્યારેક ને ક્યારેક. પણ મૂર્ખ ક્યારે કહેવાય? જ્યારે એક ને એક ભૂલ બાર બાર દોહરાવે ત્યારે. નવી ભૂલ તો થવાની જ, પણ બુદ્ધિમત્તા એનામાં છે કે જૂની ભૂલ ફરી વાર ન થાય. નવી તો થશે, કારણ કે જિંદગી રોજ નવું લાઈને ઊભું રાખશે. જગત ગતિ કરે છે, સતત પરિવર્તન લાવે છે. જગત કદી એક રૂપમાં રહેતું, નવી ભૂલ તો થવાની. પણ બુદ્ધિમાન કોને કહેવાય? જે જૂની ભૂલ ફરી વાર દોહરાવે. 80% માણસો દુનિયામાં એ નહીં ભૂલો પાછી દોહરાવી બેસે છે. આ મોટો દુઃખ છે માનવીના, દુર્ભાગ્ય છે. યુધિષ્ઠિરને નારદજી મહારાજ એને કહે છે કે એમના માટે ન રડો, તમારા ગણો. એ તો હાથમાં દિવસે દેહ છોડશે, ધ્યાનમાં છે, ભગવાનનું ધામ પામશે, મોત સુધારવા ગયા. મોત કોઈનું વાડ જોવે નહીં, તમારા ગણો. યુધિષ્ઠિરને ખબર પડી કે હું ક્યારના 100 પૂરા કરીને બેઠો છું. અર્જુન દ્વારિકા ગયા છે, પાછા આવે એટલે હું સિંહાસન છોડી હિમાલય જઈશ. અને તે દિવસ અર્જુન પાછા આવ્યા, દ્વારિકાના માઠા સમાચાર લઈને આવ્યા. યાદવ આપસમાં લડી મર્યા હતા. ભગવાને ગોલોક પધારી ગયા હતા, દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ હતી. એ સમાચાર સાંભળતા કુંતા માતાએ દેહ છોડ્યો કે દ્વારિકાધીશ જતા રહ્યા, હવે કોના માટે જીવવું મારે? પાંડવોએ માની અંતિમ વિધિ કરી, પરીક્ષિતને ગાદી આપી, 5 ભાઈઓ હિમાલય તરફ રવાના થયા. સદેહે એકલા યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગારોહણ કરી શક્યા, બધા પાંડવોનો દેહ પડ્યો રસ્તામાં. પાંડવોના ગયા પછી પરીક્ષિતના મનમાં ભાવ જાગ્યો છે કે અમારા ખાનદાનમાં એક પાપી દુર્યોધન પાક્યો, તેઓ વિનાશ કરીને ગયો છે બાપ, કે હજારો વર્ષ સુધી દુનિયા નહીં ભૂલે. અને ધર્મ પાળવા માટે, નીતિમત્તામાં રહેવા માટે મારા બળવાઓ એટલા દુઃખો સહન કર્યા છે બાપ, પણ છતાં એમને ધર્મ છોડ્યું નથી. એ પાંડવોનું લોહી મારા શરીરમાં છે. પ્રતિજ્ઞા કરું છું, મારા જીવતા અધર્મને ધરતીમાં પ્રવેશવા નહીં દઉં. અને પરીક્ષિતે પોતાના રાજમાં 4 ચરણથી ધર્મની સ્થાપના કરી. પણ પાડોશી રાજ્યોમાં ધર્મ નહોતું. વ્યાપાર માટે જવું પડે, સગાવાલામાં જવું પડે, અવળ જવળથી કુસંગથી માણસ બગડે. પરીક્ષિતને થયું કે આખી દુનિયામાં મારું શાસન હોય તો જ ધર્મ બચાવી શકું, નહીં તો નહીં બચે.
આ તો એના જેવું છે કે ગામમાં બધે ગંદવાડ હોય અને રોગચાળો ફેલાયો હોય, અને તમે ધારો કે આપણું ઘર ચોખ્ખું રાખવું, તો તમારું એક ઘર ચોખ્ખું હોય તો શું તમે માંદા નહીં પડો? આખું ગામ ચોખ્ખું હોય તો રોગચાળો બંધ થાય, તમારા એકલા ઘરથી ન થાય. તમારું ઘર ચોખ્ખું રાખો કે ભલે ગામને જે કરવું હોય, હું તો મારું ચોખ્ખું રાખી એટલે હાજો રહીશ, નહીં. હંમેશા રોગના કીટાણુઓ લાગે, બીમારીના ચેપ લાગે. કોઈ દી તંદુરસ્તીનો ચેપ લાગ્યો હોય મેં નથી સાંભળ્યું. તમે સાંભળ્યું? હા, નહીં તો બહુ સરળ હતું. હટ્ટા કટ્ટા માણસોને બેચારાને દવાખાને લઈ જઈને આટામાં રહી દેવી, એટલે જેટલા પથારી પડ્યા હોય બધા હાજર થઈ જાય. નહીં, હટ્ટા કટ્ટા માણસો ગમે એટલા આટા મારે તો એ તંદુરસ્તીનો ચેપ નહીં લાગે. એક માંદલો જો આટા મારી જાય ને તો કેટલાને પ્રસાદી આપી દેશે. એટલે અમુક અમુક રોગ ફેલાય ને તો બહાર નીકળીએ તો પછી માસ્ક પહેરી નીકળવું. સત્સંગનો કદી એટલો ચેપ નથી લાગતો જેટલો કુસંગનો લાગે છે. માણસ 7 દિવસ સુધી રોજ સત્સંગમાં બેસે, પણ બહુ ભરોસો કરવા જેવું નથી કે સંત બની જશે. પણ અઠવાડિયા જો દારૂડિયાનો સાથ કર્યો હોય, ભેગા ફર્યા હોય તો જોજો. પછી અઠવાડિયા જો જુગારિયાનો, શૈતાન માણસનો સાથ કર્યો હોય, ભાઈબંધી કરી હોય ને ભેગા રહ્યા હોય તો જોઈ લોજો. પછી સારાનું ચેપ જલ્દી લાગતું નથી. એટલે પરીક્ષિત થયું, આખી દુનિયામાં મારું રાજ હોય તો ધર્મ બચે નહીં. તો સેનાઓ લઈને નીકળી પડ્યા. જો સામ્રાજ્ય વધારવાની, સંપત્તિ લૂંટવાની, દુનિયામાં ઘણી વાર રાજાઓ દુનિયા જીતવા નીકળ્યા છે, પણ સંપત્તિ લૂંટવાનો, સામ્રાજ્ય વધારો, સિકંદર જેવા, મુસોલની જેવા. પણ ભારતના રાજાઓ જ્યારે જ્યારે દિગ્વિજય કર્યું એ ધર્મની સ્થાપના માટે કર્યું છે. સંપત્તિ વધારનારા, સામ્રાજ્ય વધારનારા તમામ રાજાઓની હત્યાઓ કરીને બધાઈ પડ્યું છે, જૂટ્યું છે, લૂંટ્યા છે. પણ ધર્મની સંસ્થાપના માટે નીકળેલા સમ્રાટો આપણા પુરાણોમાં જેટલાનું નામ આવે છે. પ્રથુ મહારાજ ચક્રવર્તી સમ્રાટ થયા હતા, પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ થયા છે, રઘુ મહારાજ ચક્રવર્તી સમ્રાટ થયા છે, માનધાતા ચક્રવર્તી સમ્રાટ થયા. પણ જગતમાં એકેય રાજવી પુરુષની હત્યાઓ કરી નથી. જીત્યા, પોતાના તાબામાં કર્યા, પોતાના હુકમ પ્રમાણે રાજ ચલાવવાનો આદેશ કર્યો, પણ એને લૂંટ્યું નહીં, એને મારી નાખ્યું નહીં. સવાલ હતો વ્યક્તિનું ચરિત્ર દિવ્ય બને, વ્યક્તિનું આચરણ પવિત્ર બને, વ્યક્તિનું કર્મ 100% ધર્મથી યુક્ત હોય, કોઈ રીતે અધર્મ, પાખંડ અને જૂઠ ચલાવી લેવામાં આવે નહીં. આનું નામ ધર્મ રહે. પરીક્ષિત આખી દુનિયાને જીતે છે. સાહસ જો, એમની તાકાત જો, બુદ્ધિમત્તા જો, ખાલી તાકાતથી જીતાય છે. સુતજી મહારાજ કહે છે, 4 ચરણથી ધર્મ સ્થપાયું. 4 ચરણથી ધર્મ એટલે શું? કે સત્ય, તપ, શૌચ અને દયા, આ 4 સ્તંભો છે. દુનિયામાં ધર્મ લોકો શું માને છે? પૂજા પાઠને. અને જે માણસ બહુ પૂજા પાઠ કરતો હોય ને, લોકો કે બહુ ધાર્મિક છે, સવારમાં રોજ 2 કલાક પૂજા કરે એટલે ધાર્મિક થઈ ગયું. ઘણા કઈ પૂજા કર્યા વગર પાણી નથી પીતું, બહુ ધાર્મિક છે. ઘણા કઈ રોજ મંદિર જાય, હું એક દી ન છું કે બહુ ધાર્મિક છે. આ ધાર્મિકતા નથી, ઉપાસના છે. અને ઉપાસના તો આતંકવાદીઓ કરે છે, રાક્ષસો કરે છે, અને ધાર્મિક કહેવાય? રાવણ જેટલી પૂજા તમે કરી શકશો? તપાસ કરો પુરાણોમાં, વાલ્મીકી રામાયણ ખોલો, ખબર પડશે. રાવણ રોજ રુદ્રાભિષેક કરતો, પછી પાણી પીતો, અને એક રુદ્રાભિષેકમાં 4 કલાક જોઈએ ઓછામાં ઓછા. પૂછવા બેઠા છે આચાર્ય, ઓછામાં ઓછા 4 કલાક. આખા રાજકોટમાં કોણ છે 4 કલાક રોજ પૂજા કરતો હોય? તો રાવણ મહાન ધાર્મિક કહેવાય. આખી દુનિયામાં કોઈની બહેન દીકરી મૂકી નહીં, આખી દુનિયામાં કોઈનું ધન છોડ્યું નહીં, લૂંટી લૂંટીને લંકા ભરી દીધું. ગાય, ગધેડું, કૂતરું કંઈ છોડ્યું નહીં, બધું ચાવ કરી ગયો.
છોટે નરમાંસ ખાવા માંડ્યો, બહુ ધાર્મિક. તો એ છેલ્લે સુધી પૂજા તો રોજ કરતો 4 કલાક. હનુમાનજી મહારાજ જ્યારે ગયા છે સીતાની શોધમાં, વાલ્મીકીમાં લખે છે હનુમાનજી મહારાજ ચકિત થઈ ગયા. સવારના 4 વાગ્યા બ્રહ્મ મુહૂર્ત, આખી લંકા વેદ મંત્રોથી ગાજતી હતી. રાક્ષસો મુખાગ્ર વેદો, સવારથી શિવ ઉપાસક, રુદ્રીનો પાઠ ચાલે, અષ્ટાધ્યાયીનો પાઠ ચાલે, રુદ્રાભિષેક થાય. તો કેવું પડે છે, બહુ ધાર્મિક હતા ભાઈ. જો પૂજા પાઠ પાપી કરે તોય એને પૂજા પાઠનો ફળ મળે છે, અને ધાર્મિક કરે તોય એને ફળ મળે છે. ભગવાન કોઈની મજૂરી રોકતા નથી. જે મજૂરી કરે એનો પેમેન્ટ ફટ લઈને આપી દે છે. પૂજા પાઠથી વ્યક્તિને વ્યક્તિગત ફાયદો થાય છે, યાદ રાખજો. ધાર્મિક થવાથી મનુષ્ય આખા જગતનો હિત કરનારો થાય છે. માણસ ધાર્મિક થાય તો આખું જગત રૂપાળું થશે, બધાને ફાયદો થશે. અને ખાલી ઉપાસક થાય તો પોતાના માટે ફાયદો લેશે. એમાં જો રાક્ષસ ઉપાસક થાય તો આખી દુનિયાની દુર્દશા કરી નાખે. એટલે પહેલા ધાર્મિક થવું, પછી ઉપાસનાઓ કરવી. નહીં તો બોલો લાદેન રોજ 5 વખત નમાજ ભણતો હતો તો બહુ ધાર્મિક કહેવાય. હાલના બધા આતંકવાદી 5 વખત નમાજ ભણે છે. બધા મુસલમાન 5 વખત નથી ભણતા, જુમ્મેથી જુમ્મા, ખાલી શુક્રવાર. પડોલા ભાગ્યા રોજ 5 વખત કરે તો સર્ટિફિકેટ દઈ દેવાય બહુ ધાર્મિક છે. બધા નથી ધાર્મિક, ક્રૂર છે, ઘાતકી છે, લુચ્ચા છે, બદમાશ છે, ચોર છે, બધું છે. બધા દુર્ગુણ, ધાર્મિક નથી, હત્યારાઓ છે. સત્ય એ ધર્મ છે, ધ્યાન રાખજો. પહેલો સ્તંભ સત્ય. આપણી સંસ્કૃત ભાષામાં ધર્મ શબ્દનો અર્થ છે વ્યક્તિ અથવા વસ્તુનો મૂળ સ્વભાવ, મૂળ ગુણ. તો સત્ય અમારું મૂળ ગુણ છે, મૂળ સ્વભાવ છે. તપાસ તો કરો છે કે નહીં? જો મૂળ સ્વભાવ ના હોય તેને ધર્મ ના કહેવાય. આમ વિદ્વાનો કહે છે, વેદો કહે છે. જો લીમડાનું ધર્મ શું કે કડવાશ, તો ચાસણીમાં ડુબાડો તો શું લીમડું મીઠું થાય? ખાણના પાણીથી લીમડાના થડને સિંચો તો શું મીઠો થઈ જાય? કેમ? એનો ધર્મ છોડે નહીં, એનો સ્વભાવ છોડે. સત્ય મનુષ્યનો ધર્મ છે, તો મનુષ્યના સ્વભાવમાં સત્ય છે. ઋષિઓ કહે તપાસ કરો. અત્યારે લોકો કહે છે કળજુગ છે, હાચો ભૂખ્યો મરે, સત્ય બોલી ધંધો હાલે નહીં, એમ લોકો કહે છે. નહીં, તમે બધા મળીને કુટિયાઓ પાડી છે એટલે એવું બોલો છો, હાચું નથી બોલાતું. હવે આખું ગામ દારૂ પીતું હોય તો એમ કહી દેવાય કે આખું ગામ પીએ છે એટલે બહુ હારી બખાણાય. આખું ગામ પીતું હોય એટલે કોઈને કોઈ ખરાબ ન લાગે, કોઈની નિંદા ન કરે, એનાથી માની લેવાય કે બહુ સારી આઈટમ છે, જીવનને બહુ ફાયદો કરે છે. નહીં, વિદ્વાનો કહે છે તપાસો સત્ય તમારા સ્વભાવમાં છે કે નહીં, તમારું મૂળ ગુણ છે કે નહીં. તો વિદ્વાનો પૂછે છે કે તમારા મા બાપ તમારાથી ખોટું બોલે તો કેટલા તમને વાલા લાગે? બોલો, આપણી મા અથવા બાપ ખોટું બોલતા હોય આપણાથી, વાલા લાગશે? નહીં ગમે ને. તો આપણા છોકરાઓ કાયમ ખોટું બોલે ને મૂર્ખ બનાવે તો ગમશે નહીં ને. હાહુ કાયમ ખોટું બોલે તો બહુ ને બહુ મીઠી લે. તો બહુ કાયમ ખોટું બોલે તો બોલો હાહુ ને બહુ વાલી લાગે? બહુ નહીં લાગે ને. હું ઘણી વાર પૂછું કે તમારા દીકરાને બહુ જોઈએ છે? છોકરી બહુ સુંદર હોય, ભણેલી ગણેલી હોય, સારી હોય, પણ બેવાણ ખોટી, બોલો લાવું છે? આંગળી ઊંચી કરો, હું ગોઠવી દઈશ. ના, કોઈ ન કર્યું તો બેવાણ થોડી લાવી તમારે તો બહુ લાવી છે ને. પણ લોકો ના પાડે, ના, એ ઘરે સંબંધ નથી કરો. એની માં આવી છે તો બહુનો હું ભરોસો, કહો છો કે નહીં? બેવાઈ ખોટો હોય તો ભાઈઓને પૂછો છો બોલો સંબંધ કરો છો? એ ના પાડશે. જમાઈ હાર હોય, બહુ હારી હોય, પણ બેવાઈ ખોટો, બોલો સંબંધ કરવા તૈયાર? લોકો એના એ નથી જોઈતું.
ચલો બેવાઈ ને જમાઈ તો બાદ છોડી દો, એક નોકરાણી ઘરમાં જોઈએ છે કચરું પોતું કરવા, લુગડા ધોવા, મશીન જેવી કામ કરે, મજબૂત બાઈ હોય પણ ખોટી હોય. બોલો કોને કોને જોઈએ છે? હાથ ઊંચા કરો. કોઈ ઊંચા નથી કરતા. 1-2% કામવાળી પણ ખોટી હોય તો ન ખપે બાપ, ખોટા માણસો ન જોઈએ. તો બોલો તમારા સ્વભાવમાં સત્ય છે કે નહીં? મિત્ર ખોટું બોલે, માલિક ખોટું બોલે, નોકર ખોટું બોલે, કયો પસંદ છે તમને? તમારી સાથે જ્યારે જ્યારે છૂટ બોલ્યા અને છેતરપિંડી કરી લો, તમને કેટલા ગમ્યા? કોણ ઈચ્છે છે કે મારી સાથે છેતરપિંડી થાય? નથી ઈચ્છતા ને? તો સત્ય તમારું મૂળ ગુણ છે, મૂળ સ્વભાવ છે. દુનિયાના દરેક વ્યક્તિને પ્રમાણિક માણસ ગમે છે, ઈમાનદાર ગણે. ઈમાનદારના વખાણ થાય છે. ઈમાનદાર ઉપર ભરોસો કરીને ઘસઘસાટ ઊંઘી જાઓ. બેઈમાન પડકે હોય તો ઊંઘી જવાય છે? નહીં ઊંઘી જાઓ ને. જો આખી દુનિયા ધર્મને, એ સત્યને ધર્મ સ્વીકારે, એના સ્વભાવમાં છે, તો આખી દુનિયા જો પ્રમાણિક હોય, ઓનેસ્ટ હોય, તો તમે બિંદાસ ધંધા કરી શકો કે નહીં? બિંદાસ લેણ દેણ થાય કે નહીં? સ્પીડથી કામ થાય કે નહીં? બધા એકબીજાને ફટલીને કામ કરી આપે કે નહીં? આ દુનિયા ક્યાં હોય? દુનિયાને છોડો, ભારતની વાત કરો. જો પ્રમાણિકતા હોય તો ભારત કેટલું આગળ ગયું હોય એની કલ્પના કરી શકો છો? આ જે હોળી છે એ ચોરી ને બેઈમાનીની હોળી છે. બધાને ચોરીઓ કરવી છે, બધાને 2 નંબર ના કરવા છે, કોઈને પ્રમાણિક થવું નથી. સત્ય ધર્મ છે. પૂજા પાઠ પછી ધર્મની સ્થાપના કરી પરીક્ષિત. દુનિયામાં કોઈ પણ રીતે છળ કપટ અને જૂઠ, આખંડ એમને સ્વીકાર કર્યું નહીં. બીજા નંબરમાં તપને ધર્મ કહે છે. તપ એટલે શું? સમ્યક પરિશ્રમ, એને તપ કહેવાય છે. માણસ પોતાની ફરજમાં, પોતાની ડ્યુટીમાં ગમે એટલો તડકો બેઠે પણ પાછો ન પડે, ગમે એટલી ટાળ સહન કરે. તમે શિયાળામાં જોજો, ખેડૂતો પુષ મહિનાની કડકડતી ઠંડીમાં પાવડા લઈને ઢેચણ સુધી પાણીમાં ખેતરમાં એ ભીજાતા હોય. કોક દી જાઓ તો ખબર પડે. એ આપણે ઘઉંની રોટલી બહુ સારી લાગે છે, પણ એ ખેડૂતને પૂછો કેમ પાકે છે. એક ટ્રેનનો ડ્રાઈવર મોડો પડે, 1000 માણસોનો 1 કલાક તો ગણો. એક ફ્લાઇટ મોડી પડે, કેટલાના ઇન્ટરવ્યુ ચૂકી જાય, કેટલા દવાખાના પહોંચતા પહેલા મરી જાય, કેટલાના કનેક્શનો ચૂકી જાય, 1 દિવસની જગ્યા 2 દી મોડા પડે. કલ્પના તો ગણો તમે. સત્ય માણસનો સ્વભાવ છે, પરિશ્રમ માણસનો સ્વભાવ છે. માણસ કદી નવરું રહી શકતું નથી. ભગવાન ગીતામાં કહે, એને કશી ક્ષણ જાવ તે સત્ય કર્મ કરતો. માણસને તમે નવરો બેહાડી દેવો ને તો નવરો ન બે. કોણ આવ્યું ને કોણ ગયું, કઈ નહીં તો બેઠો બેઠો પગલ આવે, તણખલા તોડે, લીટા તાણે, કે તો કઈ ખામડે, કે તો કોણ આવ્યું કોણ ગયું ધ્યાન રાખે. નવરું રહી શકે નહીં. અરે ઊંઘમાં સ્વપ્નમાં ધંધા કરે છે. એટલે માણસે કર્મ કરવા. કયા કર્મ? કે એના સ્વભાવમાં, એના ગુણમાં છે. જો સ્વભાવથી કુદરતે બ્રાહ્મણ બનાવ્યું હોય તો બ્રાહ્મણનું કર્મ ચાલુ રાખો. સ્વભાવથી કુદરતે છત્રી બનાવ્યું હોય તો છત્રી કર્મ છોડવું ચાલુ રાખો. જો તમે તમારો સ્વભાવગત કર્મ નહીં કરો તો નવરો ન ખોદ્યો. માણસ 100% સમાજ વિરોધી થશે. બજારમાં ખીચા કાપતા હોય, સિસોટી બગાડતા હોય, કોણ? ધોબીના કૂતરાઓ. આખા દી ખેતર મજૂરી કરે, નવરાશ છે આ બધું કરવાનું? આખા દી ડ્યુટીમાં હોય, નોકરીમાં હોય, અમારે કરવા હોય? આખા દી દુકાન ધંધામાં વેપારમાં પરોયેલો હોય, આવું કરવા હોય? કોણ આવે છે? અભાગ્યાઓ, ઘરના નહીં, ઘાટના નહીં, નવરા નખો દિયા. એ બધા સમાજ વિરોધી કરતો કરે, ચોરીઓ કરે ને, દોરા તોડી જાય ને, ખીચા કાપે ને, સિસોટીઓ બગાડે ને. એટલે માણસે નવરું ન રહેવું. દરેક વ્યક્તિએ પોતાની ફરજમાં અચૂક મહેનત કરવી, પરસેવો બાળવો, ઠંડી સહન કરવી. અને જેમ માણસ સખત મહેનત કરે એમ ફિટનેસ, એમ તંદુરસ્તી જળવાય. જેમ માણસ મહેનત કરે સતત સમૃદ્ધિને પામે, વિકાસ થાય. એટલે પરિશ્રમ એ ધર્મ છે. એ ધર્મનો બીજો સ્તંભ છે.
સમ્યક પરિશ્રમ, ફરજ નિષ્ઠા એટલે તપ. પછી કોઈક ધૂણ હણગાઈને બેઠો, એ મદારીનો ધંધો છે, એ તપ નથી. કોઈ ઠડોસે થઈને ઊભો હોય, દુર્ભાગ આ દેશે મદારીગીરીને તપ કહેવા માંડ્યું. દરેક જગ્યાએ ડુપ્લિકેટ ઊભું થઈ જાય છે. શૌચ અને દયા. શૌચ એટલે પવિત્રતા, સ્વચ્છતા, સફાઈ, બધી રીતે સ્વચ્છ, તનથી, મનથી, ધનથી, ઘર, શેરી, કપડાં, ખાણીપીણી બધું ચોખ્ખું હોય તો વ્યક્તિ ધાર્મિક. લોકો કહે છે ભારત ધાર્મિક છે, અને ભારત જેટલું ગંધાય છે દુનિયાનું કોઈ દેશ નથી ગંધાતું. કચરા કરવામાં, ગંદકી કરવામાં બધા હોશિયાર. ગંદકી ના થવા દે, ગંદકી ના કરે, ગંદકી સહન ના કરે, ચલાવી ન લે, એ ધાર્મિક વ્યક્તિ. જેટલી સ્વચ્છતા હશે માણસ એટલો બુદ્ધિમાન હશે, એટલો તંદુરસ્ત હશે. દુનિયામાં ફરી વળજો, જેટલી ગંદી જાતિઓ છે, નથી શારીરિક વિકાસ થયો, નથી આર્થિક વિકાસ થયો, નથી સામાજિક સ્તરે કદી ઉપર આવ્યા. ગંદા લોકો હજી ખાડામાં પડ્યા છે, અને જે લોકો સ્વચ્છતાથી જીવતા શીખી ગયા એ લોકો બધી રીતે ઉપર આવ્યા. એટલે ભગવાન કહે છે સ્વચ્છતા એ ધર્મ છે. સ્વચ્છતા મનુષ્યનો સ્વભાવ છે. બોલો, ગંદા કપડાં તમને ગમે છે? ગંદુ વિસ્તર ગમે? ગંદી ખાણીપીણી ગમે? ગંદી શેરીઓ ગમે તમને? નથી ગમતી. આ તો કુટીઓ પડી છે તો ચલાવી લેવો છો. મૂળ સ્વભાવમાં હોય એને ધર્મ કહેવાય. સ્વચ્છતા એ ધર્મ છે, દયા એ ધર્મ છે. વિપત્તિના સમયે દરેક વ્યક્તિને કોકનો સપોર્ટ જોઈએ છે. સપોર્ટ મળે તો ગમે છે. અને બીજું, તમે ગમે ત્યારે કોઈક વિપત્તિમાં ફસાયેલા વ્યક્તિને હેલ્પ કરજો. પછી તમારા હૃદય તરફ જોજો, તમને આનંદ થયો કે નહીં? તમારું હૃદય ચોક્કસ રાજી થશે. કોઈ પણ વ્યક્તિને તમે તકલીફમાં ટેકો કર્યો હશે તો તમારું હૃદય તેથી 100% પ્રફુલ્લિત થશે. એ પણ તમારા સ્વભાવમાં છે. અને દરેક વ્યક્તિને દુનિયામાં ક્યારેક ક્યારેક તકલીફો પડે છે, ત્યારે કોકની હૂંફની જરૂર છે, કોકની લાગણી જોઈએ. કંઈ નહીં તો કોક ધીરજ બંધાવનાર જોઈએ. બાપ, જો દેશ ધાર્મિક હોય તો કોઈ સુસાઇડ ન કરે, કોઈ કદી ભિખારી ન થાય. જે સમાજમાં દેશમાં ભિખારીઓ હોય અને સુસાઇડો થતી હોય, સમજેલો દેશ સમાજ ધાર્મિક નથી. જો દયાભાવ હોય ને તો આ બે વસ્તુઓ બંધ થઈ જાય. આત્મહત્યાઓ ન થાય અને કદી કોઈ ભીખ માંગતો દેખાય. ચારે ચરણથી ધર્મ સ્થાપિત થયું. વડીલોની હાજરી હોય તો કદી નાના માણસોનો મૃત્યુ ના થાય. કોઈ ખોડખાપરવાળા કદી ન જન્મ્યા. કોઈ ક્યારેક હોનાર તો નથી, ધરતીકંપો ના થયા, ક્યારે દુષ્કાળ ના પડ્યા. પરીક્ષિતે ચારે ચરણથી ધર્મની સ્થાપના કરી. લોકો માંગે એટલું ધરતી પકવે, લોકો માંગે એટલો તડકો પડે, માંગે એટલો વરસાદ પડે. આવું સુંદર બાપ ધરતીમાં એ ધર્મ રાજ્ય થયો. ત્યારે ચારે માણસ ધાર્મિક થાય છે. તારે કુદરત ગરીબ નથી બાપ. પરમાત્માના એક રૂવાણામાં કરોડો બ્રહ્માંડ સર્જાય એ સત્તા. અને જ્યારે માનવીનો હૃદય એની સાથે જોડાઈ જાય ત્યારે જગતમાં કોઈ વસ્તુનો અભાવ કે ખોટ હોતી નથી. પણ એ જ ભાગ્યો એની દાનત ખરાબ કરે તો દાનત એવી બરકત. માણસ ધાર્મિક થાય અને માણસના જીવનમાં અનેક દુઃખો આવી પડે છે. માણસ જો ધાર્મિક હોય અને પછી ઉપાસના કરે તો માનવીને જગતમાં કદી કોઈ વાતની ખોટ હોતી. આ તત્વ પરીક્ષિત સમજ્યા હતા. 76 વર્ષ સુધી રાજ કર્યું છે પણ ધર્મ છોડ્યું. તે પછી ધર્મની વ્યાખ્યા છે, પણ આજે હું નહીં કરું, સમય પૂરો થઈ ગયો છે, 12 વાગ્યા. પરીક્ષિતે જીવનમાં એક જ વાર ભૂલ કરી. સમય કૃષિને ગળા મરેલો હાપ નાખ્યો. પરીક્ષિતે કળજુગનો નિગ્રહ કર્યો. પૃથ્વી ગાય રૂપે મળી એમને, ધર્મ બળદ રૂપે મળ્યા. એ કપાયેલા ધર્મના 3 પગ પરીક્ષિત ફરી જોડી આપ્યા. કળજુગને કીધું મારા રાજથી બહાર નીકળી જા. કળજુગ કહે છે કે ધરતીમાં તમારું રાજ છે, ક્યાં જવું? મને જ્યાં જગ્યા દેવ ત્યાં રહું. તો પરીક્ષિત કહે મારા જાણમાં જાહેરમાં કદી થવા નથી દેતો, પણ ખાનગીમાં થતું હોય વિચાર જગ્યા રહે છે. જીવહત્યા થતી હોય, જુગાર રમાતું હોય, દારૂ પીવાતી હોય, ને વિચારો થતા હોય અમારે. કળજુગ કહે છે બધી ગંદી ગંદી જગ્યા આપો છો, એક તો ચોખ્ખી આપો. તો પરીક્ષિત કહે છે બેઈમાનીથી કમાયેલું ધન હોય ત્યાં તારો વાસ. કળજુગને એમણે સીમિત કર્યું હતું, એકદમ કંટ્રોલ કર્યો. અને એક જ વાર એમનાથી ભૂલ થઈ જિંદગીમાં, એ જ છેલ્લી ભૂલ. સમેકના દીકરાએ શ્રાપ આપ્યું કે મારા બાપના ગળામાં મરેલો સાપ નાખ રાજાને
તક્ષક ના કરડજો, 7મા દિવસે મૃત્યુ થજો. એ સમાચાર લઈને આવ્યા જ્યારે એક ઋષિકુમાર, તો પરીક્ષિત એમને પગે લાગીને આભાર વ્યક્ત કર્યો છે, મને સાવધાન કરવા હું તમારું ઋણી છું. શ્રાપ દેનાર ઋષિકુમારે મારા વતી પગે લાગજો અને ધન્યવાદ કહેજો, કારણ કે મેં ગુનો કર્યો તો મને સજા કરી. હું રાજા તરીકે બધાને સજા કરતો હતો, તો મારાથી ભૂલ થઈ, મને સજા થવી છે. રાજાએ 30 મિનિટમાં પોતાના દીકરાને રાજગદી સોંપી ગંગા કાંઠે આવીને બેઠા. આખી દુનિયાના તમામ સંતો આવીને એમની પાસે બેઠા. તત્રોપી જગમેર ભુવન પુનાના મહાનુભાવા મુનિયા શિષ્યા પ્રાણ તીર્થા ભિગમાપદેશે સ્વયં તીર્થાની પુનંદ સંતા, તીર્થોને પણ પવિત્ર કરે એવા મહાપુરુષો આવ્યા. પરીક્ષિત પૂછે છે કે જેનો મૃત્યુ નજીક હોય એને શું કરવું ભગવાન? પણ ઋષિઓ ગભરાઈ ગયા કે 7 દિવસમાં શું થાય? કોઈ કંઈ બોલતું નથી. પરીક્ષિતના આંખમાં અશ્રુ ભરાયા અને એ વખતે સુખદેવજી મહારાજ પધાર્યા. બોલે સુખદેવજી મહારાજ કી. બસ 2 મિનિટ હરિ નામ લઈને વિશ્રામ આપીએ છીએ. બપોરે 3 વાગે મળશે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ઓ રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો જય જય ગોપાલ બોલો, ગોવિંદ બોલો જય જય ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો જય જય ગોપાલ બોલો, ગોવિંદ બોલો જય જય ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો. ગોપાલ દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ શ્રી અમુને મહારાજ ભાગવત ભગવત સદગુરુદેવ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.